હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું પાટોળી એટલે કે ખાંડવી। ગુજરાતીઓને ખૂબ જ ભાવે એવી। તો ચાલો રેસીપી જોઈ લઈએ। પાટોળીનું બેટર બનાવવા માટે મેં અહીં એક મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર આપણે એક વાટકી ચણાનો લોટ એડ કરીશું। ત્યાર પછી એક વાટકી ખાટું દહીં લીધું છે। દહીંની જગ્યાએ તમે છાશ એડ કરતા હો તો એક વાટકી બેસનની સામે 3 વાટકી ખાટી છાશ લેવાની છે। અહીં મેં દહીં એડ કરું છું એટલે દહીં અને બેસનનું પ્રમાણ સરખું રાખવાનું છે। ત્યાર પછી આપણે એની અંદર 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું તીખાશ માટે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આપણે એની અંદર થોડો હળદર પાવડર એડ કરીશું। હળદર પાવડર એડ કર્યા પછી આપણે એની અંદર થોડી હિંગ એડ કરવાની છે। તમને પસંદ હોય તો એડ કરવાની, ઓપ્શનલ છે હિંગ। હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરતા જઈને વિસ્કરના મદદથી આ રીતે બેટર બનાવી લઈશું। એકદમ સ્મૂથ એવું બેટર પતલું બનાવવાનું છે। આ રીતે જરૂર જણાય એટલું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લઈશું। તો આ રીતે મેં સ્મૂથ એવું પાટોળીનું બેટર બનાવી લીધું છે। 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે મેં। અહીં મેં ગેસ ઉપર કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે। કઢાઈ ગરમ થઈ ગઈ છે। હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું પાટોળીનું એને આ રીતે એડ કરી દઈશું બધું બેટરને। ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ધીમી રાખવાની છે। મીડિયમથી પણ ઓછી, એકદમ ધીમી આંચ પર જ આપણે એને પકાવીશું 15 મિનિટ સુધી। ધીમી આંચ હશે તો જ સરખી રીતે બેસન કૂક થશે, એટલે બેટર સરખું કૂક થાય એના માટે આપણે એકદમ ધીમી આંચ પર જ પકાવવાનું છે। આ રીતે સતત હલાવતા જઈને શરૂઆતમાં તમને થોડા લમ્સ દેખાશે, ગાંઠા, પણ તમે સતત હલાવતા જશો એટલે સ્મૂથ થઈ જશે। બેટર કૂક થાય ત્યાં સુધીમાં આપણે બધી પ્લેટને આ રીતે તેલના મદદથી ગ્રીસ કરી દઈશું, જેથી આપણે એના ઉપર ફટાફટ ગરમ સ્પ્રેડ કરી શકીએ એટલા માટે આ અગાઉથી જ કરીને રાખવાનું। 10 મિનિટ જેવું થઈ ગયું છે। બેટર થોડું ઘટ્ટ થવા લાગ્યું છે। આ રીતે કઢાઈમાંથી પણ એકદમ ક્લીન દેખાય છે। હજી આપણે 2-3 મિનિટ સુધી થવા દઈશું એને। બેટર સરસ થયું કે નહીં, રોલ વળે કે નહીં એ જોવા માટે આપણે એક આ રીતે નાની ડીશ પર થોડું એવું બેટર લગાવીને 5 મિનિટ સુધી રવા દઈને ચેક કરી લઈશું। તો આ રીતે બેટર સરસ એવું રોલ થાય છે। તો આપણું બેટર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે પાટોળી માટેનું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે જે પ્લેટ ઉપર આગળથી તેલથી ગ્રીસ કરીને રાખી હતી એના ઉપર આ રીતે થોડું બેટર એડ કરીને એકદમ સ્પીડમાં એને સ્પ્રેડ કરવાનું છે। આ રીતે આપણે બધી જ પ્લેટ ઉપર પાટોળીના બેટરને સ્પ્રેડ કરી દઈશું। ગરમ હોય એટલે થોડું જલ્દી કરવાનું, જેથી એ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય। આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે બધું જ બેટરને બધી થાળી ઉપર। તમે કિચનના પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો, પણ હું અત્યારે થાળી ઉપર આ રીતે કરું છું। આ રીતનું કરી દેવાનું છે એક સરખું। તો આ રીતે બધી જ પ્લેટ ઉપર બેટરને સ્પ્રેડ કરીને 5 થી 7 મિનિટ સુધી સેટ થવા માટે મૂકી દીધું છે, જેથી બેટર ઠંડુ થઈ જાય અને સરસ એવા રોલ વળે એટલા માટે। 5-7 મિનિટ જેવું થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે પ્લેટ આપણી। હવે આપણે 2-2 ઇંચના અંતરે આ રીતે કાપા પાડી દઈશું। આ રીતે આપણે બધી જ પ્લેટ ઉપર કાપા કરી લઈશું। આ રીતે આપણે હવે રોલ વાળી લઈશું। એકદમ આસાનીથી રોલ વળી જાય છે, કારણ કે આપણે બેટર સરખી રીતે કૂક કર્યું છે અને ઠંડુ પણ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો અહીં મેં બધા જ રોલ વાળી લીધા છે। હવે આપણે આ રીતે એક પ્લેટમાં સરખી રીતે ગોઠવી લઈશું। ત્યાર પછી આપણે એને વઘાર કરીશું એટલા માટે આ રીતે હું બધા જ રોલને ગોઠવું છું અહીં આગળ। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે, ઘરમાં બધાને જ ભાવે એવી આ પાટોળી ખૂબ જ સરસ। હવે આપણે વઘાર કરવાનું છે એટલા માટે મેં ગેસ ઉપર વઘારીમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એની 1 લીલું મરચું આ રીતે ગોળ પીસીસમાં કાપીને એડ કરીશું। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલા સફેદ તલને એડ કરીશું।
લાસ્ટમાં આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે આપણે વઘારને આ રીતે રોલ વાળીને રાખ્યા હતા પાટોળીને, એના ઉપર રેડી દઈશું. આની ઉપર તમે કોપરાનો છીણો પણ એડ કરી શકો. હું અત્યારે નથી એડ કરતી કારણ કે મને નથી પસંદ, એટલા માટે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી પાટોળી એટલે કે ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તો આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.